હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા મમ્મીના કિચનમાં. હું દ્વારકા આવી છું મારા મમ્મીના ઘરે, અને આજે મારી નાની બહેન પણ આવી છે. અમે બંને મળીને પાઉંભાજી બનાવવા જઈ રહ્યા છીએ. અને રસોઈ કરતાં કરતાં બચપનની ઘણી સુંદર યાદો તાજી થઈ ગઈ. મમ્મીના ઘરની રસોઈ અને બહેનોની મજા, એની ફિલિંગ અલગ જ હોય છે. ચાલો તમે પણ આ ફેમિલી મોમેન્ટમાં અમારા સાથે જોડાઈ જાઓ. આજે મારે પાઉંભાજી બનાવી છે, તો આપણે આ શાકભાજી તૈયાર કરી લીધા છે. શાકભાજીમાં શું શું છે? એ છે રીંગણ છે, વટાણા વટાણા છે અને ફૂલકોબી છે. અચ્છા, આજે તમારી રીતે જેમ તમે બનાવતા હોય એ રીતે બનાવો. આ મારી નાની બેન છે. તો હવે સૌથી પહેલાં તો આપણે બાફવાનું છે ને, તો એમાં પાણી ઊનું મૂકી દીધું છે, નહીં? પાણી ઉકળી ગયું છે. જો હા, તો બસ હા, તો આપણે બધા એડ કરી દઈએ. હવે શું કરવાનું? બસ એમાં થોડુંક નમક નાખી દેવાય, મીઠું. અચ્છા, નમક. જલ્દી ચડી જાય, તરત સરસ સોફ્ટ થઈ જાય, સરસ રીતે ચડી જાય. હવે ઢાંકણ ઢાંકી અને મૂકી દેવાનું. ઢાંકણ ઢાંકીને ધીમી આંચે 2-3 સીટી તમે બોલાવી શકો છો. ધીમી આંચે ચડી ન જાય ત્યાં સુધી સીટી બોલાવી. અચ્છા, લેશું. કુકર થઈ ગયું છે. ભાજીના શાકભાજી છે આપણા એ રેડી થઈ ગયા છે, અને બફાઈ પણ ગયા છે. હા, સરસ બફાઈ ગયું છે. ને હવે આ વધારાનું પાણી છે એ આપણે કાઢી લેશું. આ તમે જોઈ હા, જોઈ. હા, સરસ બફાઈ ગયું છે. તો વધારાનું પાણી કાઢી લઈએ અને કાઢી લઈએ. હા, આ શાકભાજીને આપણે કાઢી લઈએ, પછી પાણી રાખી દેશું, એટલે એમાં પાછું આપણે ઉમેરવું હોય તો ઉમેરી શકીએ. હું તો એમ કરું, એટલે ગમે તેમ રીતે કરી શકાય. તો હવે જો આ બધું આમાં નીકળી ગયું છે, અને આ પાણી આપણે હવે રહેવા દેશું. એટલે પછી ભાજીમાં આપણે એડ કરવું હોય તો કરી શકાય. તો હવે આને મેસરની મદદથી આપણે મેશ કરી લઈએ. તો આ રીતે મેસરની મદદથી મેશ કરી લઈએ. બધું જ મેશ કરી લઈએ. આમાં આપણે રીંગણા એડ કર્યા છે. ઘણા લોકો રીંગણા એડ નથી કરતા, પણ આપણે જ્યારે નહીં પહેલેથી બનાવીએ તે દિવસથી તો આપણે રીંગણા એડ કરીએ જ છીએ. તો આ રીતે મેશ કરવાનું. તો હવે સરસ રીતના મેશ થઈ ગયું છે, નહીં? બધું જ જો બધી જ ભાજી મેશ થઈ ગઈ છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ. થઈ ગઈ છે બધું. હા, એ તો વટાણા સેજ હોય ને તો સરસ લાગે, એનો ક્રંચ બહુ સરસ આવે. તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ ઢાંકીને. તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ. ને આમાં છે ને આપણે ઓલું શું મમ્મીએ સેવ તળી હતી ને, તેલ છે, તો હા, તો એમાં બીજું તેલ એડ કરવું જોશે. તો કુલ ટોટલ કેટલી થઈ? 3 મોટી ચમચી આપણે, હા, 3-4 મોટા ચમચા તેલ એડ કર્યું છે. બસ એટલું ઘણું. ને બહુ ઓઇલી આપણે નથી ખાતા, અને જો તમે લોકો બહુ ઓઇલી ખાતા હોય તો વધારે એડ કરી દેવું. હવે તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે એડ કરશું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે. જો એ અમે અધકચરી ખાંડી લીધી છે. હા, તો તેલ ગરમ થઈ ગયું છે. હજી નથી થયું. હિંગ નાખી દે. હા, તો ચપટી હિંગ ઉમેરશું એમાં. 1 મિનિટ ઊભી રહે. હા, તો હવે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એમાં એડ કરશું. હજી તેલ થયું નથી. હવે થઈ ગયું છે જો થોડુંક તેલ. તો હવે આપણે એને સાતળી લઈએ. લસણની ચટણી એમાં નાખી દો. ના, એ પછી આવશે, જે રીતે આપણે મસાલા એડ કરીએ ને ત્યારે. ત્યાં સુધી હજી તો પહેલાં સાતળવું જોશે 5 મિનિટ. એટલે શું છે કે આદુ ને લસણ છે, મરચાં છે, બધું સરસ રીતના સતળાઈ જાય. તો આપણે એને સાતળી લઈએ ધીમી આંચે. સરસ આવી રીતે જો ગોલ્ડન થાય ને એ રીતે આપણે સાતળવાનું છે. તો જો તો
ગોલ્ડન થયું છે જરીક ચમચાથી. હા, હજી થવા દેવાનું છે. સરસ ગોલ્ડન થાય ને એટલે સુગંધ આવવી જોઈએ, સુગંધ આવવી કે સરસ જોઈએ. આદુ મરચાં અને લસણની મરચાંની આવી રીતે અધકચરું સેજ કરીએ. અને તમે શું છે કે એમાંય કરી શકો, મિક્સર મશીનમાંય તમે આદુ મરચાં લસણની પેસ્ટ કરી શકો, પણ આનાથી બહુ સરસ થાય. આપણે પહેલે આ જ રીતે કરતા હવે નહીં. બીનાબેન તમે જોઈ શકો છો કે જરાક તો સતળાઈ ગયું છે. હા, તો સતળાઈ ગયું છે ને, તો હવે તમે શું એડ કરશો? હવે ડુંગળી ટમેટા આપણે એડ હા, કરી તો દઈશું. અહીંયા આપણે સમારી લીધા છે. તો હવે પહેલા આપણે ડુંગળી એડ કરશું. હા, તો આપણે એડ કરી દઈએ. બંધ કર. કરી દીધી છે મેં. ડુંગળી થોડી હા, હવે આમાં ડુંગળી એડ થઈ ગઈ છે. હવે આપણે એમાં ચપટી નમક નાખશું. એટલે શું છે કે ગોલ્ડન સેજ સોફ્ટ થઈ જાય આપણી ડુંગળી છે ને, એટલે બદામી કલરની સેજ થાય ને, સરસ ચડી પણ ચડીએ જાય. પણ જાય સરસ. હા, એ વાત. એટલે નમક એડ કરી દીધું છે. હવે આપણે એને થોડીક વાર સાતળી લઈએ, 5 થી 10 મિનિટ માટે. ટમેટા છે તો એ જલ્દી ચડી જાય છે. હા, અને ડુંગળી ચડતા થોડીક વાર લાગે છે. એટલે શું છે કે કાચી ન રહીએ એટલા માટે. તો તમે જોઈ શકો છો, અમે હતા અહીંયા ત્યારે કઢાઈ સરસ મજાની ઉજરી હતી. હવે પછી આવી થઈ ગઈ છે. મમ્મીથી થાય નહીં. આપણી જૂની કઢાઈ છે નહીં, કેટલા વર્ષો જૂની છે. તો આપણે જોઈ લઈએ. જો તો હા, થઈ ગઈ છે. જો બદામી કલરની ને સરસ સોફ્ટ થઈ ગઈ છે ડુંગળી આપણી. તો હવે આપણે એમાં સમારેલા ટમેટા છે એ એડ કરી દઈએ. હવે આપણે એને પણ મિક્સ કરી લઈએ. આવે છે મમ્મીનો નાટ આવી જાય એ બધા. યાર શું કરે? ચમ હવે છે ને આમાં અડધી ચમચી આપણે હળદર એડ કરશું, એટલે ટમેટા જલ્દી ચડી જાય ને સોફ્ટ થઈ જાય હળદરથી. સ્વાદ પ્રમાણે હળદર. એટલે સ્વાદ એમાં મતલબ અડધી ચમચી આપણે એડ કરી છે, પછી એવું લાગશે તો. આનાથી શું છે કે આપણે હળદર નાખીએ ને એટલે ટમેટા સરસ સોફ્ટ થઈ જાય. તો હવે આને 5 થી 10 મિનિટ ફરી પાછા સાતળશું. હવે મસાલો નાખ. હવે આપણે એમાં મસાલા કરી લઈએ કા. હા, તો મસાલામાં સૌથી પહેલાં આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરશું. એ તમારે જેવું તીખું ખાતા હોય એ રીતે એડ કરવું, કેમ કે હજી આપણે આમાં લસણવાળી ચટણી પણ આવશે, એટલે 2 ચમચી આપણે એડ કરશું. અને આ થોડીક સ્પાઇસી હોય તો જ સરસ લાગે પાઉંભાજી. હા, ધાણા જીરું પાવડર 2 ચમચી, નાની ચમચી છે 2 ચમચી. તો આપણે હળદર તો એડ કરી દીધી છે. હવે આને મિક્સ કરી લઈએ. અને લસણવાળી ચટણી હમણાં જ એડ કરી દેશું ને, તો ગેસની ફ્લેમ થોડીક સ્લો કરી દેશું. હવે આપણે એમાં લસણવાળી ચટણી એડ કરી દેશું. તો એ પણ તમારા સ્વાદ મુજબ તીખું મોરું જેવું ખાતા હોય એ રીતે. હા, એટલે જ ને. એને આપણે આવી રીતે મેલ્ટ કરી દઈશું, મિક્સ કરી લેશું. અને તમે એને પલાળીને પણ એમાં એડ કરી શકો, ને આ રીતે પણ એડ કરી શકો. અને તમને ગળ્યું જો ખાતા હોય તો તમે હા, તો ખાંડ અથવા ગોળ પણ એડ કરી શકો. ખાંડ પણ ગોળ પણ તમે એમાં નાખી શકો છો. અચ્છા, તમે ગોળ નાખો કે? નહીં, અમારે ગળ્યું અમારે જયેશ જ ખાય છે. અમને બહુ મીઠાશ વાળું નથી ભાવતું. એટલે એની રીતે માથે નાખી શકે એમ તમે જ્યારે બનાવી લ્યો ત્યારે. એટલે અમને બધાયને તો સ્પાઈસી જ ભાવે છે. અચ્છા, ગળપણ વિનાનું. હા, આ તમે જોઈ શકો છો. તમે આ સરસ એમાં મેળ થઈ ગયું છે. તો હવે જરીક આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા આને પણ તમે દઈએ. ઓલા મશીન દ્વારા હા, તો ક્રશ કરી શકીએ. ક્રશ કરી શકતા હોય, પણ જેને જે રીતે જોતું હોય એ રીતે. એ તો હમણાં આમાં ટમેટા ચડી જશે એટલે એક થઈ જશે. ને ફરી પાછું જો આપણે એવું હશે તો ભાજી નાખીને પણ આપણે થોડું ક્રશ કરી લે. હા, તો હવે તમે જોઈ શકો છો કે તેલ ઉપર સુધી જો તેલ છે અલગ પડી ગયું છે, છૂટું પડી ગયું છે.
અને તમે ડુંગળી જોઈ શકો ટમેટા છો પર સરસ ચડી ચડી ગયા છે, બહુ સરસ થઈ ગયા છે અને કલર પણ એટલો ફાઇન આવ્યો છે ને, બહુ સરસ આપણે કલર એને જે આવ્યો છે. ગ્રેવી જરાક તમે ગરમ મસાલો હમણાં એડ કરો કે પછી? હા, એ તો જ્યારે કરવો હોય ત્યારે માથેથી પણ એડ કરી શકાય. અને તમે કઈ રીતે કરો એ મને કહો હું જરી. તો આમાં જરાક નાખી દઉં અને એમ? પછી માથેથી જરૂર પડે તો પછી એડ કરો છો. એડ કરું. તો તમે કયો ગરમ મસાલો વાપરો છો? આપણે તો અહીંયા દ્વારકામાં અમારે ફેમસ જ છે દ્વારકાનો અમારો છે મોરચાપ. દેવીદાસને સ્પેશિયલ આ મસાલો આવે છે. 10 રૂપિયાનો જ. સરસ. મને પણ આ બહુ જ યાદ આવે. હું ઘણી વાર અહીંથી લઈ જાઉં છું દ્વારકાથી જ. એટલે દ્વારકામાં આ અમે નાનકડા હતા તે દિવસથી આ મસાલો અમે યુઝ કરીએ છીએ. હા, તો આ મસાલો એકદમ સરસ આવે છે. તમે આ મસાલાથી જે પણ બનાવશો, હા, જો આવી ગયું આ રીતની થાળીમાં છે ને. હા, તો એ બહુ જ સરસ, હા, બધી અને ટેસ્ટી ટેસ્ટ બહુ સરસ આવે છે. હા દીકા, જો હવે આમાં આપણે એડ કરી દઈશું. તો એમાં આપણે અડધી ચમચી જેટલો, કેમ કે પછી બહુ સ્પાઇસી થઈ જાય છે, એટલો એડ કરી દઈએ આપણે, પછી નહીં એડ કરીએ. તો આમાં આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. થઈ ગયું. હવે આપણે એને મિક્સ કરી લઈએ. અને હવે આપણે જે ઓલી ભાજી છે એમાં એડ કરી દઈશું. હવે આપણી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. બહુ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે, 100%. તો અહીંયા જો આપણે આ ક્રશ કરેલું છે, હવે આમાં આપણે એડ કરી દઈશું. ગેસની ફ્લેમ જરાક ધીમી કરી દઈશું, સ્લો કરી દઈશું. હા હા, તો આ રીતે આપણે બધી જ ભાજીને એમાં એડ કરી. હા, તો આપણે હવે એને મિક્સ કરી લઈએ. આ ભાજી એમાં એડ કરી દીધી છે. તો આજે અમારી નેહાબેને પાઉંભાજી બનાવી છે. પોરબંદરમાં આ જ રીતે તમે કરો? હા, હું પણ આ જ રીતે કરું. પણ આજુ વખતે અમારે એવું બન્યું છે કે ભાજી કરવાનો અમારે વારો જ નથી. અમે તૈયાર ભાજી ખાવાનો વારો આવ્યો છે. અચ્છા, તો અમે તૈયાર જ લઈ લઈએ છે. એવું કરો છો? એટલે ભાજી બનાવવાનો જ વારો નથી આવ્યો. એટલે અમારે એવું શું થયું છે કે રગડો અમારા સસરાને બહુ ભાવે છે નહીં? તો પછી હું રગડો બનાવું પહેલી વાર એટલે મારી રેસીપીમાંથી જોઈને કર્યો તો કે? હા, એ પણ એ રીતે પણ કર્યો હતો અને હું મારી રીતે પણ થોડુંક એમાં એડિટિંગ કર્યું છે. અચ્છા, અમારા નેહાએ પણ ચેનલ ચાલુ કરી છે, તો એની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. નેહા જય સિદ્ધપુરાને પણ સબસ્ક્રાઇબ કરજો. હજી રેસીપી કે કંઈ મૂકતી નથી નહીં? હા, તો જો આ રીતે આપણે મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે પાણી એડ કરી દઈએ. બચેલું પાણી. હા, તો આપણે આજે ઓલું આપણે બાયફું હતું ને એ જ પાણી છે. તો એ ગરમ પણ છે થોડું, એટલે આપણે એ જ એડ કરી દઈશું એમાં. એટલે થોડીક ગ્રેવી વાળી હોય ને તો ભાજી ઘટ સરસ થશે. હજી આપણે એને ઉકળશે ને એટલે સરસ ઘટ થઈ જશે. અને આપણે આમાં જોશે ને તો વધારે આપણે એમાં એડ કરશું. તો સરસ મિક્સ કરી દઈએ અને ઉકાળી લઈએ. આમાં હજી હળદરની જરૂર છે થોડી, કેમ કે આપણે એમાં અડધી ચમચી નાખી હતી હળદર અને ચટણી. હા, ચટણી જ નાખવી હવે, બહુ પછી બહુ તીખું થઈ જશે. પપ્પા બહુ તીખું નથી ખાતા. તમે લોકો જો બહુ સ્પાઇસી ખાતા હોય તો તમે આમાં એડ કરી શકો અને ઉપરથી પણ એડ કરી શકાય. સાચી વાત છે. તો હવે આપણે 1 મિનિટ એમાં હળદર એડ, 1 જ મિનિટ. હા, તો હળદર આપણે એમાં એડ કરી દઈએ. હજી અડધી ચમચી હળદર. હા, રેડી. આવી મોરી તો હું ખાઈ શકું. એમ ને, તો અમે મોરી જ કરીએ. અમારા ઘરે પણ આ જ રીતે હોય. ચાલો. અને આ છે ને કાશ્મીરી ચટણી જ આપણે આમાં એડ કરી છે. એટલે શું છે કે મોરી હોય એટલે બહુ સ્પાઇસી પણ ન થાય અને ગેસ એસિડિટી પણ ન થાય. કેમ કે અત્યારે આપણે કાંઈ પણ રેસીપી ખાઈએ ને, હા, તો ચોક્કસ તું ખાઈ શકીશ. આ કેમ કે મોરું જે ખાતા હોય ને એ લોકો પણ આ ખાઈ શકે. અને તમે લોકો જો કાશ્મીરી ચટણી ન નાખવી હોય તો ન નાખી શકો, તીખા મરચાં નાખી શકો. મેં આમાં મોરું જ મરચું એડ કર્યું છે, જે ભૂંગર મરચાં આવે છે ને એ જ મેં આમાં એડ કર્યું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત ભાજી તૈયાર થઈ છે અને આની સુગંધ પણ એટલી મસ્ત આવી રહી છે. કેમ કે આવી ભાજી તો અમારા ઘરે નથી થતી કોઈ દિવસ, પણ આ દ્વારકાનું વાતાવરણ જ એવું છે કે ભાજી એટલી મસ્ત થઈ છે.
તમે જોઈ શકો સ્પાઈસી છો. જોઈએ તો તમે માથે લસણ વાળી ચટણી ને તેલ ઉમેરી શકો કે તમે તેલ ને લસણ વાળી ચટણી વાળું ફૂલ સ્પાઈસી ખાઈ શકો. અમે તો મોરું ખાઈએ છીએ એટલે અમે આવી જ બનાવીએ છીએ. ચલો ફ્રેન્ડ્સ બાય. ના હજી સર્વ કરવાનું બાકી છે. એક મિનિટ. હવે ભાજી તો બની ગઈ છે, પણ અમે જરીક ટેસ્ટ કરી તો આમાં નમક ઓછું લાગે છે, તો તમે પણ એ રીતે કરી શકો. કાંઈ પણ મસાલા ઓછા વધારે લાગે તો તમે એમાં એડ કરી શકો. લીંબુ કે તમે નથી ના, કેમ કે અહીંયાના ટમેટા એકદમ ખાટા મીઠા હોય છે, સરસ, એટલે અમે લીંબુ એડ નથી કરતા. તો તમે જો લીંબુ એડ કરતા હોય તો આમાં એડ કરી દેજો. તો જો તેલ પણ છૂટું પડી ગયું છે ને હવે આમાં પાણી કે કાંઈ જ ઉમેરવાની જરૂર નથી. ને જો તમને આ રેસીપી કેવી લાગી એ પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં કહેજો તમારા અનુભવ. તો ભાજી તૈયાર છે, હવે આપણે એને સર્વ કરી દઈએ. બસ મિત્રો, આ હતી અમારી મમ્મીના ઘરની પાઉંભાજી અને બહેનોની મજા. રસોઈ તો રોજ થાય છે, પણ આવી ફેમિલી સાથેની યાદો ખાસ હોય છે. તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર લખજો. મને વાંચીને ખૂબ ખૂબ ખુશી થશે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા વિડીયોઝના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.